નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાવલી તાલુકાનું સામતપુરા ગામ પંચાયતમાં સરપંચ તરીકે ભરતભાઈ જયંતિભાઈ ભોઈએ ફોર્મ ભરેલ છે અને અગાઉ પણ સામતપુરા ગામ પંચાયતમાં સરપંચ તરીકે ચૂંટાયા હતા। તે પણ સામતપુરા ગામ પંચાયતે સરપંચને જીતાડી દીધા હતા। આ વખત પણ સરપંચ તરીકે ભરતભાઈ જયંતિભાઈ ભોઈએ ગામના લોકોના કહેવાથી સરપંચનું ફોર્મ ભર્યું હતું। 5 વર્ષમાં સરપંચ તરીકે ચૂંટાયા પછી સામતપુરા ગામ પંચાયતમાં ઘણા બધા વિકાસના કામ કરેલ છે। ભરતભાઈ જયંતિભાઈ ભોઈ સરપંચ તરીકે કેમ? કારણ કે સામતપુરા ગામ પંચાયતના લોકોના અને ગામના કેટલાય વિકાસ કર્યા છે તે આપ જોઈ લો, પછી તમે નક્કી કરો સરપંચ તરીકે ભરતભાઈ જયંતિભાઈ ભોઈ જ સરપંચમાં જોઈએ। કારણ કે સામતપુરા ગામ પંચાયતમાં નવી ઓફિસનું કામ, સામતપુરા ગામ પંચાયતમાં પંચાયત ઘરની બાજુમાં વિસામા માટે શેડનું કામ, સામતપુરા ગામ પંચાયતમાં નવીન બોરનું કામ, સામતપુરા ગામ પંચાયતમાં પાણીની ટાંકી પાસે બોર મોટરનું કામ કર્યું, તેમજ વોટર વર્કર્સનું કામ, સામતપુરા ગામ પંચાયતમાં છેવાડા ઘર સુધી પાઇપલાઇન દ્વારા પીવાનું ચોખ્ખું પાણી દરરોજ મળે એવી વ્યવસ્થા કરી આપી। સામતપુરા ગામ પંચાયતમાં 40થી વધારે આવાસોનું નિર્માણ કર્યું। સામતપુરા ગામ પંચાયતમાં વિધવા સહાય 86 લોકોને 1250 મળતા થયા। નિરાધાર સહાય પેન્શન 65થી વધુ 1000ની સહાય। સરપંચ દ્વારા માનસિક વિકલાંગ વ્યક્તિઓને પણ સરકારની યોજનાનો લાભ અપાવ્યો। સામતપુરા ગામ પંચાયતમાં દરેક કાચા ઊંડા રસ્તાઓ માટી પૂરણનું કામ સરપંચ થકી કરવામાં આવ્યું હતું। સામતપુરા ગામ પંચાયત થકી ડામરનો રોડનું નિર્માણ સરપંચ દ્વારા થયું હતું। સામતપુરા ગામ પંચાયતમાં મેન ભાગોળથી મુખ્ય રસ્તા પર ફેવર બ્લોકનું કામ, સમતાપુરા ગામ પંચાયત ભાતુજી ફળિયામાં પાઇપલાઇનનું તેમજ સમતલ આરસીસી રોડ, સામતપુરા ગામે વાઘેલા ફળિયું, ચૌહાણ ફળિયું વગેરે ફળિયામાં ગટર લાઇન, પાઇપલાઇન, આરસીસી રોડનું કામ, સામતપુરા ગામે ભાતુજી મંદિર પાછળ શેડનું કામ, નવીન સ્કૂલનું બાંધકામ, પ્રાથમિક શાળા, સામતપુરા ગામે પંચાયતમાં ગેરકાયદેસર ખેડૂતો બનેલા તેને કાયદેસર કોર્ટમાં લડીને ગામ લોકોને જમીન મૂળ સ્થિતિમાં કરાવી આપી। સામતપુરા ગામેથી નવાપુરા સરદારપુરા ડામરનું રોડનું નિર્માણ કામ ચાલુ। સામતપુરાથી અમીરપુરા ચોરપુરા રસ્તાને જોડતા કાચા રસ્તાને ડાબરિંગ કરવા માટે રજૂઆત કરાઈ। સામતપુરા ગામે સામતપુરાના રામદેવ પીર મંદિરે રોડનું કામ, કમિટી હોલનું કામ મંજૂર કરેલ છે। સામતપુરા ગામે ગામના બાબુભાઈ સનાભાઈના ઘર સુધી પાઇપલાઇન, ઘનશ્યામભાઈ હિંમતભાઈના ઘર સુધી પાઇપલાઇન, સામતપુરા ગામથી સોમાભાઈ હિંમતભાઈના ઘર સુધી પાઇપલાઇન, વિક્રમભાઈ ભૂપતભાઈના ઘર સુધી પાઇપલાઇન, બળવંતભાઈ ગોવિંદભાઈના ઘર સુધી પાઇપલાઇન, સામતપુરા ગામથી ચૌહાણ ગલાભાઈના ઘરેથી બચુભાઈ રજીભાઈના ઘર સુધી પાઇપલાઇનનું સામતપુરા ગામ પંચાયત વિકાસ કરેલ છે। ત્યારબાદ સરપંચ ભરતભાઈ જયંતિભાઈ ભોઈ પોતાના ખર્ચથી છોકરાઓને પ્રોત્સાહન આપવા માટે નોટબુકો, ડાયરાનું પણ વિનામૂલ્યે વિતરણ કર્યું હતું। એટલું જ નહીં, સામતપુરા ગામના સરપંચ થકી ગામ લોકોનું આરોગ્યનું પણ ધ્યાન રાખતા દર બુધવારે ગામ લોકો માટે આરોગ્યલક્ષી સુવિધાઓ મળે તે માટે આરોગ્ય રથની સુવિધા તેમજ અલગ અલગ ડૉક્ટરોથી કેમ્પનું આયોજન કરવામાં આવે છે। જમીનોની વારસાઈ લગતા પ્રશ્નો નિરાકરણ સરપંચ થકી કરી જમીનોના મૂળ વારસદારોના નામ ઉમેરાયા। સામતપુરા ગામે પડતર સરકારી જમીન સાફ સફાઈ કરાઈ હતી। ત્યારબાદ સરપંચ ભરતભાઈ જયંતિભાઈ ભોઈ થકી વન વિભાગમાં ગામ લોકો સાથે રાખીને 9000થી વધુ વૃક્ષોનું વાવેતર કર્યું અને ઉછેરવામાં આવ્યા। સામતપુરા ગામે મુખ્ય રસ્તા, વરસાદી ગટર લાઇનનું કામ, સામતપુરા ગામે જોગણી માતાના મંદિરની સામે હેન્ડ પંપનું કામ, સામતપુરા ગામે ભાગોળમાં હિતેશભાઈની દુકાનની બાજુમાં હેન્ડ પંપનું કામ, ચાવડા મનીષભાઈ શંકરભાઈના ઘર પાસે હેન્ડ પંપ તેમજ મોટરનું કામ, સામતપુરા ગામે 4 નાકાએ માટી પૂરણનું કામ, સામતપુરા ગામે વિવિધ ફળિયામાં લાઇટિંગનું કામ, સામતપુરા ગામે પંચાયત મીટર દ્વારા 80થી વધુ ઘરોમાં વીજ જોડાણ મીટર અપાયા। આ બધા જ કામ
સરપંચ ભરતભાઈ જયંતિભાઈ ભોઈ થકી કરવામાં આવ્યા હતા. જો તમને આવા ને આવા વિકાસના કામો કરાવવા હોય તો તમે લોકો ફરીથી સરપંચ તરીકે ભરતભાઈ જયંતિભાઈ ભોઈને ચૂંટાઈને લાવજો તો તમારા ગામના સરકારની કેટલીક ગ્રાન્ટોમાંથી વિકાસના કામો કરશે. સરપંચ થકી તમારા ગામમાં વિકાસના કામો થયા છે તો હવે તમારો વારો આવ્યો છે અને તમારા મત આપી ફરીથી સરપંચ પદે ચૂંટણી જીતાડી દો અને ગામના લોકો કહો દિલ સે ભરતભાઈ જયંતિભાઈ ભોઈ ફિરશે. ગામના લોકોનું શું કહેવું છે તે પણ આપ સાંભળો. સરપંચ ભરતભાઈ જયંતિભાઈ ભોઈનું નિશાન છે કાચનો ગ્લાસ. તેમનો અનુક્રમ નંબર 1. તેમને બહુમતી જંગીથી ચૂંટાઈને લાવજો અને ફરીથી સામતપુરા ગ્રામ પંચાયતના વિકાસના કામોનો આગળ ચાલુ રહી. તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો. રેડી. મારું નામ અલ્પેશ પ્રજાપતિ છે. સામતપુરા ગ્રામ પંચાયતનો એક મતદાર. બરાબર. આ ભરતભાઈ સરપંચ છે જે છેલ્લા 5 વર્ષમાં અમારા ગામની અંદર અવનવા ઘણા બધા એવા કામો છે કે જે અમારા ગામમાં જરૂર હતી એ કામો એમને કરી બતાવ્યા છે. જેવા કે સામતપુરાથી ગોઠાણા રોડ છેલ્લા 50 વર્ષથી બંધ હતો, એ રોડ અત્યારે નહોતો, એ રોડ આ 5 વર્ષમાં એમને કામ લાવીને બતાવ્યું છે. એવી જ રીતે સૌથી મોટો અત્યારે આપણે જે પ્રશ્ન છે કે વૃક્ષોનો, તો ગામની અંદર તમે જોશો કે આજે 1200 થી 1500 વૃક્ષ એવા ઊભા થયા છે કે જે આપણને વરસાદ લાવવામાં મદદ કરે છે. બરાબર. તો એક સૌથી મોટું કામ એ જે છે એમને આ 5 વર્ષમાં કરી બતાવ્યું છે. ગામની અંદર તમે જોશો, ગામમાં ફર્યા હશો તો તમે ઠેર ઠેર બ્લોકિંગ જોયા હશે, આરસીસી રોડ જોયા હશે, આવાસ યોજના. તો આવા તો અવનવી કામો છે જે અમારા સરપંચે આ 5 વર્ષના જે કાર્યકાળમાં કરીને બતાવ્યા છે. એટલે આ જે કામો છે એ કામો જોઈને આપણે એવું થવું જોઈએ કે હવે આ જે આપણો અત્યારે જે સમય છે ચૂંટણીનો, એ ચૂંટણીમાં પાછા આપણે અવનવા કામો જો જોઈતા હશું તો આપણે આપણો મત ભરતભાઈ સરપંચને આપણે આપવો જોઈએ. અને પાણી નિકાલનો અમારો જે પ્રશ્ન છે એ પ્રશ્ન ડિસોલ્વ ગટર લાઈન છે અમારી ગામમાં જે નહોતી, ખેતરે પાણી જે છે નળ પહોંચાડ્યા છે. એવા અવનવી કામો છે એમને આ 5 વર્ષના કાર્યકાળમાં કર્યા છે. એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર છે. અને હવે આવતા નેક્સ્ટ 5 વર્ષમાં જો આવા જ કામો જોઈતા હશે તો આપણે એમને જીતાડવા પડશે. રેડી. ભરતભાઈએ અમારું જે કામ કર્યું છે, બરાબર, અમને લાભ મળે, બધા લાભો અમને મળતા. પહેલાં અમને નથી મળતા, હવે મળતા થઈ ગયા છે આ 5 વર્ષની અંદર. બરાબર. અને અમે જે કામ અમને કર્યું છે તમારી સાથે આવીને, સેવા સદન આવીને પણ અમારું આ કામ કર્યું છે. રેશન કાર્ડમાં, રાશન કાર્ડમાં બધામાં અમે આ કામ કર્યું છે. સાથે બાઇક પર બેસાડીને અને અમે કંઈ લઈ ગયા બધું જ કામ અમારું કર્યું છે. પણ હવે અમારા જે બજારનો રસ્તો છે એ પણ હવે થઈ જશે એવી મને સત્તા છે જ. આ ભરતભાઈ આવશે કે નહીં આવે તો પણ થઈ જશે. તો એ બદલ અમારે આ ભરતભાઈને અને આ ચૂંટણીમાં પણ અમારે વિસ્તારમાં સત્તા હું આપું છું. શું નામ છે તમારું? વાઘેલા પ્રહલાદસિંહ ભગવાનસિંહ, ડેપ્યુટી સરપંચ સામતપુરા ગ્રામ પંચાયતની અંદર 60 વર્ષની અંદર ઇતિહાસની અંદર કોઈ કામ નથી થયું. કામ સામતપુરાની અંદર થયું છે. રોડ હોય, ગટર લાઇન હોય, પાઇપલાઇન હોય, આરસીસી કરવાનું હોય, કોઈ જગ્યાએ બ્લોક નાખવાના હોય, કોઈ જગ્યાએ પાણીની સમસ્યા હોય. સામતપુરા એકલું જ નહીં, એક સરદારપુરા હોય, ચોરપુરા હોય કે પછી આ બાજુ સીમ વિસ્તાર હોય, કોઈ પણ સ્થળે પાઇપલાઇન ના નાખી હોય એવી વ્યવસ્થા સરપંચે કરી છે. કોઈ પણ ઘર એવું બાકી નહીં, લાઇટ વગર, પાણી વગર, રોડ વગર, રસ્તા વગર તમામ સમસ્યાઓ દૂર કરી હોય એવો પહેલો સરપંચ એવો સામતપુરાનો છે. મારું નામ ભરતભાઈ જયંતિભાઈ ભોઈ, ગામ સામતપુરા ગ્રામ પંચાયત તરફથી હું સરપંચની ઉમેદવારી નોંધાવી છે. આપ સૌના આશીર્વાદ થકી સામતપુરા ગ્રામ પંચાયતમાં 5 વર્ષની અંદર વિવિધ વિકાસના કાર્યો કર્યા છે અને આપને સામતપુરા ગામને આગળ લઈ જવા માટે આપ સૌના આશીર્વાદ સાથ સહકારની જરૂર હોય માટે આપ સૌને 2 હાથ જોડી વિનંતી કે
મતદાન તારીખ 22/6/2025ના રોજ સમય સવારે 7થી સાંજે 6 સુધી આપ સૌ ગ્લાસના નિશાન ઉપર મતદાન કરો અને કરાવો તેવી મારી આપ સૌને વડીલો, માતાઓ, બહેનો અને મિત્રોને વિનંતી, જેથી કરી આપણા સામતપુરા ગામને વિકાસના પંથ ઉપર આગળ લઈ જઈએ તેવી આશા અને અપેક્ષા. જય હિન્દ, જય ભારત.